ક્યારે વિચાર્યું છે કે શ્રદ્ધા, પર્યાવરણ અને એક સાધારણ નાળિયેર આ ત્રણેય ભેગા મળીને શું કમાલ કરી શકે છે? સાવરકુંડલાની ધરતી પર એક આવો જ અનોખો યજ્ઞ થઈ રહ્યો છે, જે જીવદયાનું એક અદ્ભુત ઉદાહરણ છે. આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આ સવાલ તો આવે જ છે કે શું આપણા એક નાના, દયાના કામથી ખરેખર કોઈ મોટો ફરક પડી શકે છે? સાવરકુંડલાની આ પહેલ જાણે આ જ સવાલનો એક જીવંત જવાબ આપી રહી છે. તો ચાલો આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલાં તો એ જોઈશું કે આ આખું અભિયાન છે શું, પછી એના આધ્યાત્મિક અને પર્યાવરણીય કારણોને જાણીશું, અને છેલ્લે એ પણ જોઈશું કે આમાં આખો સમાજ કઈ રીતે જોડાઈ રહ્યો છે. ઓકે, તો શરૂ કરીએ પહેલા વિભાગથી. ચાલો આ અનોખા કાર્યના મૂળમાં જઈએ અને સમજીએ કે આ કીડિયારું યજ્ઞ આખરે છે શું. આ આખા અભિયાનનો પાયાનો પથ્થર છે આ શબ્દ કીડિયારું. આ એક જૂની પરંપરા છે જેમાં એક શ્રીફળને કોતરીને એની અંદર કીડીઓ માટે પૌષ્ટિક ભોજન ભરવામાં આવે છે. છે ને એકદમ સરળ, પણ કેટલો સુંદર વિચાર. અને આ કોઈ નાની સૂની વાત નથી. જરા આંકડો તો જુઓ. 1-2 નહીં, 100-200 નહીં, પૂરા 5100 શ્રીફળ. આ સંખ્યા જ બતાવે છે કે આ અભિયાન પાછળ લોકોનું સમર્પણ કેટલું મોટું અને દિલથી છે. તો સવાલ એ થાય કે આટલી મોટી સંખ્યામાં આટલી બધી મહેનત શા માટે? એનો પહેલો જવાબ છુપાયેલો છે આપણી શ્રદ્ધામાં, આપણા આધ્યાત્મિક મૂળિયામાં. આ માત્ર જીવોને ખવડાવવાની વાત નથી. આને એક મહાન યજ્ઞનું ફળ આપનારું માનવામાં આવે છે. આની પાછળની માન્યતા ખરેખર બહુ પ્રભાવશાળી છે. એવું કહેવાય છે કે આખા ગામને જમાડવાથી જેટલું પુણ્ય મળે એટલું જ પુણ્ય ફક્ત એક શ્રીફળથી કીડીઓનું પેટ ભરવાથી મળી જાય છે. આ વિચાર જ કેટલો શક્તિશાળી છે. અને આ ખાલી પુણ્યની જ વાત નથી. શાસ્ત્રોમાં તો એના બીજા પણ ઘણા ફાયદા બતાવ્યા છે. જેમ કે જીવો પર દયા રાખવાથી પાપ ધોવાય છે. જ્યોતિષની દૃષ્ટિએ જોઈએ તો રાહુ, કેતુ, શનિ જેવા ગ્રહોની નકારાત્મક અસરો પણ ઓછી થાય છે. એટલું જ નહીં, ઘરમાં સુખ શાંતિ આવે છે અને દેવામાંથી પણ રાહત મળે છે એવી માન્યતા છે. આ કામને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે એની સરખામણી પ્રાચીન સમયના સૌથી મોટા યજ્ઞ એટલે કે અશ્વમેધ યજ્ઞ સાથે કરવામાં આવી છે. અને એનું કારણ બહુ સુંદર છે. એક નાનકડું શ્રીફળ આખા વર્ષ સુધી હજારોનું નાના નાના જીવોનું પેટ ભરે છે. પણ આ કહાની અહીં પૂરી નથી થતી. આનો એક બીજો બહુ જ રસપ્રદ અને આજના સમય માટે ખૂબ જ જરૂરી પાસું પણ છે, અને એ છે પર્યાવરણ. ચાલો હવે શ્રદ્ધાને વિજ્ઞાન સાથે જોડીને જોઈએ. એટલે અહીંયા શ્રદ્ધા અને વિજ્ઞાન બંને એક સાથે ચાલી રહ્યા છે. એક બાજુ જીવો પ્રત્યેની દયા છે, તો બીજી બાજુ પ્રકૃતિની રક્ષા કરવાનો વિચાર. ખરેખર તો આ બંને એક જ સિક્કાની બે બાજુ જેવું છે. આપણે કીડીઓને સામાન્ય રીતે બહુ ગણકારતા નથી, બરાબર ને? પણ હકીકતમાં એ પ્રકૃતિના નાના નાના સૈનિકો છે. એ જમીનને પોચી કરીને ફળદ્રુપ બનાવે છે, કુદરતના સફાઈ કામદાર તરીકે કચરો સાફ કરે છે, અને ફૂડ ચેઇનનો એક અત્યંત મહત્વનો ભાગ બનીને આખી ઇકોસિસ્ટમને બેલેન્સ રાખે છે. તો આપણે એ તો સમજ્યા કે આ કેમ કરવામાં આવે છે, પણ હવે સવાલ એ છે કે આ કીડિયારું બને છે કેવી રીતે? એમાં એવું તો શું ખાસ હોય છે? આને કોઈ સામાન્ય ખાવાનું મિશ્રણ ન સમજતા. આને તો નવરત્ન મિશ્રણ કહેવાયું છે. અને એમાં જે વસ્તુઓ છે એ સાંભળીને જ ખ્યાલ આવી જશે કે કેમ. શુદ્ધ ગાયનું ઘી, દેશી ગોળ, ઘઉં બાજરી જેવા અલગ અલગ લોટ, તલ, ટોપરાનું છીણ, દરેક વસ્તુ કાળજીથી પસંદ કરાઈ છે. આ બતાવે છે કે આ કામ કેટલી શ્રદ્ધાથી થઈ રહ્યું છે. તો આટલું બધું જાણ્યા પછી મનમાં એવું તો થાય જ કે આપણે આ અદ્ભુત કાર્યમાં કઈ રીતે જોડાઈ શકીએ. તો ચાલો હવે એ પણ જાણી લઈએ. જો કોઈ આ મહાઅભિયાનનો ભાગ બનવા માંગતા હોય તો તારીખ અને સ્થળ નોંધી લેજો. તારીખ છે 20 માર્ચ 2026, એટલે કે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ, અને સ્થળ છે સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાન આશ્રમ. અને જુઓ, આમાં જોડાવું કેટલું સહેલું છે. કોઈ જટિલ પ્રક્રિયા નથી. બસ આશ્રમ જવાનું છે, ત્યાંથી તૈયાર કરેલું કીડિયારું શ્રીફળ લેવાનું છે, અને પછી એને કોઈ ખેતર, વાડી કે શાંત જગ્યાએ મૂકી દેવાનું છે. બસ આટલું જ. આયોજકોનું જે આહ્વાન છે એ આખા અભિયાનનો નિચોડ છે. એ સૌને આમંત્રણ આપે છે કે આવો, સાથે મળીને આ અબોલ જીવોની ભૂખ શાંત કરીએ અને પુણ્ય કમાઈએ. સાવરકુંડલાનો આ કિસ્સો આપણને એક બહુ મોટો વિચાર આપી જાય છે. શું
આવા બીજા નાના નાના પ્રયાસો નથી જે આપણે આપણા સમાજમાં આપણી આસપાસ કરી શકીએ? એવા કાર્યો જે પર્યાવરણ અને સમાજ બંનેને જોડે. કદાચ આવા જ પ્રયાસોમાં એક સારો અને મોટો બદલાવ લાવવાની શક્તિ છુપાયેલી છે.